નામનો એક રાજા હતો, એ કર્મકાંડી હતો. એ રાજા આત્મા વિદ્યાનો ઉપદેશ હતો. રાજાએ ઘણા યજ્ઞ કર્યા. એક યજ્ઞ કરે, પૂરો કરે, બીજો યજ્ઞ કરે, આમ અનેક યજ્ઞો કર્યા. રાજાએ કહ્યું કે ના મહારાજ, મને શાંતિ મળી નથી. યજ્ઞો દ્વારા બ્રાહ્મણોની સેવા કરું છું, યજ્ઞ દ્વારા સમાજ સેવામાં સંપત્તિનો સદઉપયોગ કરું છું. નારદજી કહે છે કે હવે તમારે યજ્ઞ કરવાની જરૂર નથી, તમે આત્માનું કલ્યાણ કરો, ચિત્તની શુદ્ધિ કરો, ભગવાનનું સ્વરૂપનું ધ્યાન કરો. રાજન, તને તો તારા સ્વરૂપનું પણ જ્ઞાન નથી, તો તને શાંતિ કેવી રીતે મળશે? પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી તો ઈશ્વરને ક્યાંથી ઓળખી શકીશ? એટલે તને એક કથા કહું છું. એ કથા નારદજીએ કીધી કે પ્રાચીન કાળમાં પુરંજન નામનો એક રાજા હતો. એ રાજાને અવિજ્ઞાત નામે એક મિત્ર હતો. અવિજ્ઞાત અતિ સરળ હતો, અતિ ઉદાર હતો. પુરંજનને સુખી કરવા માટે સતત પ્રયત્નશીલ હતો. અતિ ઉદાર પુરંજનને સુખી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતો. પુરંજન ઘણું આપે પણ અપ્રગટ રહીને આપતો હતો. તો પુરંજનની બધી જરૂરિયાતો પૂરી પાડતો એનો મિત્ર. પણ પુરંજનને એનો કોઈ ખ્યાલ નતો આવતો કે અવિજ્ઞાતને જાહેર થવું ગમતું નતું. પુરંજન એટલે કોણ છે? તો કે આપણે. અવિજ્ઞાત કોણ હતા જે કે બધું આપને આપે છે? કોણ છે? પરમાત્મા. એ આપે છે પણ દેખાતું નથી. પણ એનો અનુભવ કરવો જોઈએ કે આ બધું આપને મળ્યું છે. કેના થકી મળ્યું? તો કે પરમાત્મા થકી. એટલે અવિજ્ઞાત છે ભગવાન છે, અને જીવ છે એ આ પુરંજન છે. જીવની બધી જરૂરિયાત ભગવાન પૂરી પાડે છે, પણ જીવને એની કાંઈ જ ખબર નથી. ભગવાન ઘણા બધા ઉપકાર કરે છે, પણ આપણે એનો અનુભવ કરતા નથી. સંત કર્મનો સંકલ્પ કરે તો ભગવાન એનું બળ આપે. પુરંજન એટલે જીવાત્મા. પુરંજન વિચાર કરે છે કે હું કોને લીધે સુખી છું? ઉપકાર કરનાર ઈશ્વરને હું ભૂલી ફરતો ફરતો એક 9 દરવાજા વાળી નગરીમાં દાખલ થયો છું. એ 9 દરવાજા વાળી નગરી એટલે આપણું માનવ શરીર. આવ્યા છે, એક સુંદર સ્ત્રી મળી. પુરંજને પૂછ્યું, તમે કોણ છો? તે સ્ત્રીએ જવાબ આપ્યો કે હું કોણ છું તે જાણતી નથી, પણ તમને હું સુખી કરીશ. પુરંજનને તે સ્ત્રી ગમી ગઈ છે. પુરંજને વિચાર્યું, ગમે જે જાતની હોય, પણ આ સેજ સુંદર. સુધરેલા લોકો આજકાલ જગતનો જરાય વિચાર કરતા નથી. તેઓ સમજે છે કે અમે બહુ આગળ વધી ગયા. ગીતાજીમાં ભગવાન કહે છે કે આ જાતિઓ, વર્ણ, આશ્રમ મેં બનાવ્યા છે, છતાં સુધરેલા લોકો કહે છે કે અમે વર્ણ આશ્રમમાં માનતા નથી. જાજુ ભણી જાય એટલે એને વિદ્યાનું અભિમાન આવે. પણ ગીતાજીમાં ભગવાને કીધું કે વર્ણ આશ્રમ પ્રમાણે રહે એ જ આપણો ધર્મ છે. બધાને વર્ણ આશ્રમ આપ્યા છે. જે આશ્રમમાં, જે વર્ણમાં આપણે ઉત્પન્ન થયા હોય એનું પાલન કરવું. આપણા શાસ્ત્રોમાં કુળ પરંપરા છે. આપણી પણ એવી 2-3 અટક હોય કે જેમાં લગ્ન ન થાય, એમાં આપણે ન કરતા હોય. એ બાળકના ચોપડે હોય. જે ગોત્રમાં લગ્ન થાય એમાં જ કરવા પડે. વર્ણ આશ્રમને આપણે જાળવી રાખી એ જ આપણો ધર્મ છે. છતાં સુંદર દેખાય છે એમ સમજી અને પુરંજને કુળ ગોત્રનો વિચાર કર્યા વગર પુરંજને તે સ્ત્રી સાથે લગ્ન કર્યા અને સ્ત્રીમાં આસક્તિ થઈ. એટલે પુરંજને એનું નામ રાખ્યું પુરંજની. પુરંજની એટલે શું? તો કે બુદ્ધિ. આપણી જે બુદ્ધિ છે એ પુરંજની છે. બુદ્ધિ જેમ કે એમ આપણે કરીશ. અત્યારનો માણસ પણ એવો છે, સ્ત્રી કે એમ કરવાનું. એટલે એમાં આસક્ત થયો. આપણી 11 ઇન્દ્રિયો છે. એક એક ક્ષણ એને સ્ત્રીમાં, બુદ્ધિમાં ગાળી. એક એક સ્ત્રીને ત્યાં 100 દીકરા થયા. એવા 11 રાણીઓ હતી એને. એટલે 11 ઇન્દ્રિયો હતી. કર્મ ઇન્દ્રિય 5, જ્ઞાન ઇન્દ્રિય 5,
અને 11મું છે મન. આ બધી ઇન્દ્રિયો છે. એમાં એ આસક્તિ થઈ એટલે 11ની રાણીઓ સાથે એને સહગમન કર્યું. એટલે એમાં સંકલ્પ ને વિકલ્પો કર્યા. એક રાણીના 100 છોકરા, કારણ કે સંકલ્પનો વિકલ્પનો કોઈ પાર આવે નહીં. એટલે 11 રાણી થી 1100 છોકરા વધતા જ જાય. કાળદેવ મૃત્યુની દીકરી જરા સાથે કોઈ લગ્ન કરતું નથી. આપણે વિચાર નથી કરતા કે કાળ કઈ આવવાનો છે અને આપણે લઈ જાય. પુરંજનની ઈચ્છા ન હોવા છતાં તેને વળગી છે. એ કઈ કોઈને છોડવાની નથી. ભણેલા હોય, અભણ હોય, ગરીબ હોય, સાવકાર હોય, ભણેલા હોય, બધાને લઈ જવાનું. કાળ તો બધા પાસે આવવાનો છે. તેનો ખ્યાલ રાખવો. જે કાંઈ લગ્ન પુરંજને કર્યા એટલે આપણે આ સંસાર ભોગવી છે. તેમાં વૃદ્ધાવસ્થા એટલે કે જરા વર્ગે છે. વૃદ્ધાવસ્થા દરેકને આવવાની છે. તેનો ખ્યાલ રાખવો. જવાની એટલે જવાની જ છે. જવાની તો વહી જવાની, વૃદ્ધાવસ્થા આવવાની જ છે. યોગીને કોઈ દિવસ જરા વર્ગી શકે નહીં. ત્યારબાદ મૃત્યુનો સેવક પ્રજ્વર આવ્યો. એટલે અંધકારનો જ્વર પુરંજને સ્ત્રીમાં અતિ આસક્તિ હોવાથી અંધકારમાં સ્ત્રીનું ચિંતન કરતા કરતા શરીર છોડ્યું. એટલે બીજા જન્મમાં તે સ્ત્રી થઈ. જેનું જેવું ચિંતન કરે એવો પાછો જન્મ થાય. એટલે પુરંજને સ્ત્રીમાં આસક્તિ રાખી એટલે બીજો જન્મ એનો સ્ત્રીમાં થયો. પુરુષ સ્ત્રી સાથે બહુ પ્રેમ કરે, તેનું બહુ ચિંતન કરે. પુરુષ મર્યા પછી સ્ત્રી થાય છે. પુરંજન બીજા જન્મમાં વિદર્ભ નગરીમાં કન્યા રૂપે જન્મ્યો છે. પુરંજન સ્ત્રીનું ચિંતન કરતા સ્ત્રી થયો. દરેક પુરુષોને સાવધાન કરે છે કે કોઈ સ્ત્રીનું બહુ ચિંતન કરશો નહીં, નહીતર બીજા જન્મમાં સાડી પહેરવાનો વારો આવશે. પણ હવે તો બેનો એ છોડી દીધી એટલે ડ્રેસ આવી ગયા, ઘણું બધું પહેરવાનું આવી ગયું. ભગવાને આપણે ઘણો બધો સારો સમય આપ્યો છે. એ સમયમાં પણ સમયની સાથે આપણે રહી છતાં સાથે ભગવાનને રાખવાના. બધું કરવાનું, સમય એટલે બધું જીવવાનું જ છે. આપણે આપણા માટે જ ભગવાને આપ્યું છે, પણ એની સાથે ભક્તિ જોડવાની, ભગવાનને ભૂલવા નહીં. એટલો જ યાદ રાખવાનું, જે કાંઈ આ સમય આપણે આપ્યો છે ભગવાને આપ્યો છે. તો જેને આપનાર છે એને ભૂલવા નહીં, એને સાથે રાખવા. એટલે બાલ્યાવસ્થા વૃદ્ધાવસ્થામાં સત્કર્મો કરેલા હોય, જુવાનીમાં પાપ કરેલું છતાં આ પુણ્યના પ્રતાપે વિદર્ભ દેશમાં કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં પુરંજન કન્યા રૂપે જન્મ થયો. મર્યાદા ધર્મનું પાલન કરતા દ્રાવિડ દેશના પાંડ્ય રાજા સાથે લગ્ન થયા. લગ્ન પછી એક કન્યા અને 7 પુત્રો થયા. પેલા કન્યા થઈ, તેનું નામ છે ભક્તિ. પછી 7 પુત્રો એટલે કે ભક્તિના 7 પ્રકાર: શ્રવણ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, બંધનમ, દાસ્યમ. કુલ 9 ભક્તિ છે. એમાં મનુષ્ય સાધી શકતે 7. એ 7 ભક્તિઓ જો આપણે પુરુષ બધાય ભક્તિ કરી, 7 આપણે અર્ચા કરી, તો 2 ભક્તિ ભગવાન આપને અર્પણ કરે. એ 2 ભક્તિ ભગવાનના હાથમાં કે 7 જે આપણી 9 ભક્તિની 7 જે ભક્તિઓ છે એ મનુષ્ય કરી શકે, અને એ કર્યા પછી ભગવાન 2 ભક્તિ આપને અર્પણ કરે. એમ સિદ્ધ જો ભક્તિ થાય તો આ જીવનું કલ્યાણ થાય. એટલે સંસારને રહી અને ભગવાનનું ભજન કરવું. કથા છે મનુષ્યને પોતાના દોષોનું ભાન કરાવે છે, અને ભાન કરાવી તે દોષો છોડાવે છે. આપણે અહીં શીખવાનું છે કે આપણે જે કાંઈ જીવન જીવી છે તો આ ભાગવતમાં આવ્યું, અને એ આપણા દોષ ક્યાં છે એ ગોતવાના છે. આપણે શું ભૂલ કરી છે તો એ ભૂલને આપણે સાઈડમાં મૂકીને અને નવું જીવન જીવવાની, આપણે જે જીવન જીવવું હોય ને એ કથા આપે છે. તો જે આપણા દોષ છે એ ભાગવતજી આવા પુરાણોની વાત લઈને જે આપણા દોષ રહેલા છે, દોષમાંથી મુક્ત થવું, કે આપણે ક્યાં અવળે રસ્તે જાય છે એ રસ્તો મૂકવાનાર ભગવાનની કથા છે. જપથી મનની શુદ્ધિ થાય છે. ભગવાનના જપ કરવા, જપ વિના જીવન સુધરશે નહીં.
રામદાસ સ્વામીએ દાસબોધમાં અનુભવ ઉપરથી કહેલું, કરોડ જપ કરવાથી પરમાત્માના સાક્ષાત દર્શન થાય છે. જપથી પૂર્વ જન્મના પાપ બળી અને જપનું ફળ તરત જોવામાં ન આવે તો માનવું કે પૂર્વ જન્મમાં આપણાથી વધારે પાપ થયા છે, તેનો નાશ થઈ રહ્યો છે. એક વિદ્યારણ્ય હતો. વિદ્યારણ્ય સ્વામી હતા. એ ગાયત્રી માતાના પરમ ઉપાસક હતા. એ માના ઉપાસક હતા. પરિસ્થિતિ બહુ દુઃખી હતી. એટલે વિદ્યારણ્યને થયું કે માની હું ઉપાસના કરું. માતાજીના ગાયત્રી પુરસ્ચરણનો એને અનુષ્ઠાન કર્યું. 24,000 જપ થાય ત્યારે એક અનુષ્ઠાન પૂરું થયું. આવા વિદ્યારણ્યએ 24 અનુષ્ઠાન કર્યા. એક નહીં 24 કર્યા. થયું કે એક પુરસ્ચરણ પૂરું થાય તો આમાંથી આપણે દુઃખમાંથી મુક્ત થાય. પણ 24 કર્યા પણ છતાં પણ દુઃખમાં કાંઈ ફેર ન પડ્યો. એટલે વિદ્યારણ્યએ શું કર્યું? સંસારનો ત્યાગ કર્યો. સંસારનો ત્યાગ કરી અને સંન્યાસી બન્યા. સંન્યાસી બની અને વનમાં ગયા. વનમાં જઈને અને ભગવાનની પૂજા પાઠ કરતા, માતાજીની સેવા પૂજા કરતા. એવામાં મા પ્રગટ થયા, ગાયત્રીમાં. અને વિદ્યારણ્ય કીધું કે મા બેટા શું જોઈશ? હવે જોતું તો ત્યારે મા આવ્યા નહીં. પુરસ્ચરણ કર્યું જ્યારે સંસારમાં હતા ત્યારે એને દુઃખ હતું, ત્યારે મા આવ્યા નહીં. એટલે કીધું કે મા, મેં તમારા જપ તપ કર્યા, આવા 24 પુરસ્ચરણો કર્યા, છતાં તમે ત્યારે તો ન આવ્યા, એનું કારણ શું? એટલે માએ કીધું બેટા ધીરજ રાખ, જો તું બેઠો છો પાછળ વળીને જો. વિદ્યારણ્યએ પાછળ વળીને જોયું તો મોટા મોટા પર્વતો 24 હતા ને એ બધા બળતા હતા. એમાં અગ્નિ લાગેલો ને એવડા એવડા મોટા અગ્નિમાં બળબડ બળતા હતા. વિદ્યારણ્ય શું કે માં આ શું કૌતુક શું છે? માએ કીધું બેટા જ્યાં સુધી તારા સંચિત કર્મના પાપ હતા, તું પુરસ્ચરણ કરતો તો ધીરે ધીરે તારા પાપ બળતા હતા. આ 24 પુરસ્ચરણ પૂરા થયા, એ જે પર્વતોને આગ લાગી છે ને એ બધા તારા પાપ બળે છે. અને તું પાપમાંથી મુક્ત થયો એટલે મારાથી અહીંયા આવવાનું ને તને દર્શન દીધા. એટલે આપણે તો 2-4 માળા કરતા હોય, મહિનો કરી 2 મહિના કરી, કાંઈ ન મળે તો આપણે મૂકી દઈએ, કાંઈ થતું નથી. પણ આપણે જ્યાં સુધી પાપ બળે નહીં ત્યાં સુધી ભગવાન પણ આપણી મદદ કરે નહીં. પણ ભક્તિ સતત ચાલુ રાખવી જોઈએ. સત્કર્મની કોઈ દી ઉદ્યાપન હોતું નથી. આપણે ધર્મરાજાનું ઉજવણું કરી 6 મહિના રહીને કોઈક પરસોત્તમ મહિનો આવે તો 1 મહિનામાં પણ રેવાઈ જાય અને અમાસના દિવસે ઉજવી નાખે તોય વ્રત થઈ જાય. તો એનું ઉદ્યાપન હોય. પણ ભગવાનની ભક્તિ કરવાનો, ભગવાનનું નામ લેવાનો એનું ઉદ્યાપન હોય નહીં. એનું ઉદ્યાપન ન કરવાનું હોય કે મહારાજ હાલો મેં આ વ્રત કર્યું છે, હવે જપ બહુ કર્યા, હવે મૂકી દે. અંત સમયે પણ ભગવાનનું નામ હોવું જોઈએ. નામનું ઉદ્યાપન ના હોય. આવી રીતે માયેને વિદ્યારણ્યને સત્કર્મ થકી દર્શન દીધાને પાપમાંથી મુક્ત કર્યો. તો પુરંજનસિંહ આપણે બધા પાપમાંથી મુક્ત થવા, કથામાં એક જ કથા છે કે તમે સારા રસ્તે જાઓ અને કથાની જે વાત છે આપણા જીવનમાં ઉતારવી. પરીક્ષિત આવે, પુરંજન આવે, વામન ભગવાન બલિરાજાને કરશે, ઉદ્ધાર કરશે, નૃસિંહ ભગવાન હિરણ્યકશિપુને કરશે. જ્યાં જ્યાં ભગવાન જેને મોક્ષ આપે છે એ બધા આપણે જીવ છે. એટલે એક રાકા અને બાકાનું દ્રષ્ટાંત આવે. રાકા બાકા હતા ને એ બે પતિ પત્ની હતા. એટલે રાકા બાકા ભગવાનના ભક્ત હતા, એક કરતા એક વધે એવા. એટલે એક દિવસ રાકા અને બાકા નામના પતિ પત્ની રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. રાકા આગળ ચાલે અને તેની પાછળ બાકા ચાલે. રસ્તામાં રાકાએ સોનાનો હાર જોયો. હાર જોયો એટલે થયું કે આ બાકાની જો દ્રષ્ટિ પડશે તો
એને આ સોનામાં આસક્તિ જાગશે અને ભગવાનનું ભજન ભૂલી જાય. હે એટલે રાકાને થયું લાવું આને દાટી દઉં ધૂળથી. અને બાકા પાછળ હતા. હવે ધૂળથી ને હોનાનો હાર ઢાંકતા હતા. એટલે રાકો આવ્યો અને રાકાએ જોયું. એટલે કીધું કે શું તમે ધૂળથી ઢાંકો છો? એટલે બાકા કે કાંઈ નહીં. હે કીધું નહીં, પણ રાકાએ જોઈ લીધું કે સોનાનો હાર છે. અને એના મનમાં એમ છે કે આ બાકા જોહે ને હે તો એને લાલચ થાય, હાલ લઈ લે અને ભક્તિ ભૂલી જાય. પણ કીધું કે ધૂળ ઉપર તમે ધૂળ શું ઢાંકો? ધૂળમાં ધૂળ બદરાવો છો. હે જેના મનમાં સોનું પણ ધૂળ છે, હે એવી ભક્તિ. તો એવા કીધું બાકાએ કે વાહ રાકા વાહ, તારી ભક્તિ મારા કરતા પણ ઊંચી છે. હું તો સોનું જોતો હતો, પણ તે તો એ સોનામાં ધૂળ માણસ. હે ઈ ભક્તિ. એટલે આવા રાકા બાકાનું વર્ણન આવે. પછી યયાતિ રાજાનું દ્રષ્ટાંત આવે. અયાતિ રાજા ઘણા પુણ્ય કર્મો કરેલા, તેથી તેઓ સહદેહ સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં યયાતિ રાજા ઇન્દ્રાસન ઉપર બેસતા હતા. ઇન્દ્ર રાજા ગભરાયા. એને ઇન્દ્રાસન મળ્યું. ઇન્દ્રાસન મળ્યું એટલે ઇન્દ્રએ બૃહસ્પતિના ગુરુ પાસે ગયા. એટલે ત્યાં જઈને કીધું કે ગુરુદેવ, આ યયાતિ રાજા પુણ્યના લીધે સ્વર્ગમાં આવ્યા છે અને હવે એ મારી ખુરચીમાં બેસે. હે અને આ ખુરચી મારી વહી જાય, ઇન્દ્રાસન વયું જશે. કઈક રસ્તો બતાવો, મને પાછું મળે. હે એટલે ઇન્દ્રને બૃહસ્પતિ ગુરુએ કીધું છે કે ઇન્દ્રદેવ, તમે ન્યા જઈને અને યયાતિને કહેજો કે તમે આ ખુરચી ઉપર ઇન્દ્રાસન ઉપર બેસશો તો તમે કેટલા સત્કાર્ય કર્યા, કેટલા પુણ્યના પ્રભાવથી તમે આ ઇન્દ્રાસન મળશે તમને, આટલું ખાલી કહેજો. એટલે ઇન્દ્ર ગયો પાછો સ્વર્ગમાં. યયાતિ રાજા આવ્યા, ત્યાં ઇન્દ્રાસન સામે હાલવા માંડ્યા છે. એટલે ત્યાં હાલવાથી ઇન્દ્ર બધાયરા. કીધું ભગવાન પધારો પધારો. એટલે કીધું કે તમે ઇન્દ્રાસન તમને મળશે, સાચી વાત છે, પણ તમે એના માટે જે કઈ સત્કાર્યો કર્યા હોય, પુણ્ય કર્યા, તો તમને આ ઇન્દ્રાસન મળે છે. ક્યાં એવા સત્કાર્ય કર્યા? એટલે ઇન્દ્ર સામે હાથ જોઈને ઉભો રહી ગયો. હાથ ઉભો રાખીને જોડીને ગયો અને યયાતિ રાજા બોલવા માંડ્યા. મેં કે આટલા યજ્ઞ કર્યા, આટલા ભગવાનના જપ કર્યા, આટલા દુખીઓની સેવા કરી, આવું સત્કાર્ય બોલવા માંડ્યો. જેવા પુણ્ય બધા પૂરા થયા, કારણ કે એને કીધું કે મેં આટલા પુણ્ય કર્મ કર્યા, એટલે પુણ્યનો નાશ થયો. કથામાં આવે ને કે જેટલું પાપને કોકને આપણે વર્ણન સંભળાવી દઈ તો એ પાપનો ક્ષય થાય. કોકને આપણે પુણ્ય કહી, સારા કર્મ કહી તો એ પુણ્યનો પણ ક્ષય થાય છે. તો આજે યયાતિ રાજા હતા, એના પુણ્ય પૂરા કર્યા, બીજાને કહી દીધા, એટલે એને ઇન્દ્રાસન ન મળ્યું, કારણ કે એના પુણ્ય ઘટ્યા. એટલે એને ઇન્દ્રાસન મળ્યું નહીં, અને પાછું એના ગુરુના લીધે એને ઇન્દ્રાસન પ્રાપ્ત થયું. એટલે મનુષ્ય પુણ્યને છુપાવા, કોઈને કહેવા નહીં સારા કામ કર્યા હોય તો. આગળ જતા ચતુસ્કંદ પૂરા કરી અને પાંચમા સ્કંદમાં આરંભ કરતા સુખદેવજી મહારાજ કથા કરે છે. જ્ઞાની ને ભગવત ભક્ત વચ્ચે તુલના છે. જ્ઞાની છે એ જ ભગવાનનો ભક્ત થાય છે. ભણવા જઈને જ્ઞાન મળે નહીં, પણ ગુરુ પાસે જ્ઞાન મળે, અને જ્ઞાન ઉત્તમ કીધું. પેલાના ભક્તો હતા એટલા ભણેલા નતા, પણ ગુરુની પરંપરા એને જાળવી. અને આપણી સંસ્કૃતિ છે સનાતન સંસ્કૃતિ, ગુરુ પરંપરાની. આદિ શંકરાચાર્યની આપણી સંસ્કૃતિ છે, ગુરુ પરંપરા છે. આદિ ગુરુ છે ભગવાન શિવ છે. એવી સનાતન સંસ્કૃતિમાં આપણે ઉત્પન્ન થયા છે. તો જ્ઞાનીને કોઈને મોક્ષ મળે તો એ છે ભગવાન શિવ. ગમે તે ધર્મ સંપ્રદાય પાડતા હોય,
અંતે તો દીવો મૂકવા ભગવાન શિવ પાસે જવું પડે, તો જ એ જીવને મુક્તિ મળે. તો પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે સ્વયંભૂ મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, છતાં તેમણે લગ્ન કેમ કર્યું? ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં તેમણે સિદ્ધિ સી રીતે પ્રાપ્ત કરી? તેમની ભક્તિ શ્રી કૃષ્ણમાં કેવી રીતે દ્રઢ થઈ? સુખદેવજી કહે છે કે રાજન, આ ઘર સંસાર એ ભક્તિમાં બાધક થાય છે, કારણ કે ગૃહસ્થ આશ્રમમાં હોય તે મિત્ર, શત્રુ, ચોર કે શેઠના સંભવ રાખી શકતો નથી. જ્યારે શ્રી કૃષ્ણનો ગૃહસ્થ આશ્રમ એવો હતો કે સર્વમાં સમભાવ રાખતા. આ માટે એક પ્રસંગ છે કે દુર્યોધન શ્રી કૃષ્ણની પાસે મદદ લેવા ગયો. સાધારણ મનુષ્ય હોય તેમ કરે, પોતાને થયેલું અપમાન ભૂલતો નથી, પણ આ તો ભગવાન હતા, તેથી મદદ માંગવા આવેલા દુર્યોધનને પણ મદદ કરે છે. એની ન્યા ગયા, તિરસ્કાર કર્યો, માયનો નહીં. ભગવાને કીધું કે આના 5 ગામ આપી દે દુર્યોધન, તો છતાં પણ ભગવાને ન માગ્યું. એના કરતા બલિ રાજા હારા. શુક્રાચાર્ય સમજાવ્યા ગુરુએ કે આ ભગવાન વિષ્ણુ છે, તારી પાસે આ બધું લઈ લે. એ કે આ યજ્ઞ શેના માટે કર્યા? બપોર પછી વામન અવતારની કથા આવશે કે આપણે એના હાટું તો કરીશ, એને તો આ અર્પણ કરવાનું છે જ. પણ દુર્યોધને મદદ માંગવા તોય ન્યાય ગયો, તોય ભગવાને એનો પણ અનાદર ન કર્યો. ભગવાન માટે બધાય સરખા. કૃષ્ણ જન્મ થઈ ગયા ને પછી કથા આવશે દાદર રહેમાન. એ દાદર રહેમાન હતો ને, હતો મુસલમાન, છતાં પણ ભગવાનમાં પ્રીતિ લાગી એને, અને ભગવાન એને સદેહે એ મૂર્તિમાં એને મેળવી લીધો. ભગવાન કોઈની નાદ ભાત કાંઈ જોતા જ નથી. ઈ ભગવાન, તો એને જ ભગવાન કહેવાય. પ્રિયવ્રત રાજાને મનમાં થયું કે ઘરમાં રહીને પ્રભુની ભક્તિ થતી નથી, તો ગૃહસ્થ આશ્રમમાં ભક્તિ કરતા વારંવાર વિઘ્ન આવે છે. તેથી પ્રિયવ્રત રાજાએ વિચાર્યું કે આ વ્યવહારમાં છોડી દેવો જોઈએ. પરમાત્મા અભેદ બુદ્ધિ, વ્યવહારમાં ભેદ બુદ્ધિ રાખવી પડે છે. વ્યવહારમાં ભેદભાવ જાગવાથી બધા દોષ આવે છે. એટલે પ્રિયવ્રત રાજાને એવી ઈચ્છા થઈ કે એકાંતમાં બેસીને ઈશ્વરનું આરાધન કરીશ. ત્યાં બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે કે પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો જ નથી, પ્રારબ્ધ ભોગવવું જ પડે. મને પણ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી, છતાંય પરમાત્માની આજ્ઞાથી રહીને હું પ્રારબ્ધ હું પૂરું કરું છું. તમને વનમાં જવાની હજુ વાર છે, તમે ઘરમાં રહી અને જીતેન્દ્રિય થાવ. ઘરમાં ગૃહસ્થ આશ્રમ આપણે ભોગવી તો જ એ બધાથી સંસાર પછી ત્યાગી તો એ સંસાર લાગે. સીધો સંન્યાસ, ગૃહસ્થ આશ્રમ વિના જે સંન્યાસ ભોગવે તો પછી એને આસક્તિ રહી જાય. કે સ્ત્રીની આસક્તિ તે કરી નહીં, પછી અંતે કાંઈક સ્ત્રીમાં આસક્તિ જાગે. ઘણા બધા સાધુ બની જાય, અમે તો દાખલા એવા અનુભવ જોયા હોય. સંન્યાસી બની જાય, લગ્ન ન કરે, પછી 2-3 વર્ષ થાય ને એટલે કંટાળી જાય. કંટાળી પાછા ભગવા મૂકી દે. અમે તેવા ઘણા દાખલા જોયા. એટલે શાસ્ત્રોમાં કીધું 4 આશ્રમ છે ને એ પગથિયા ચડીને ચડવા પડે. 4 પગથિયા છે. પેલું પગથિયું છે બ્રહ્મચારી આશ્રમ, પછી ગૃહસ્થ આવે, પછી વાનપ્રસ્થ આવે, પછી સંન્યાસ લાગે. આપણા ઋષિઓ થઈ ગયા, એ પણ પરમ ભગવાનના ભક્ત હતા. એ કઈ કુંવારા હતા જ નહીં, સીધો એને સંન્યાસ લીધો જ નથી. અત્રિને અનસૂયા હતા, કરદમને દેવહૂતિ હતી. તો એ ગૃહસ્થ જ હતા, છતાં પણ એને ભગવાનને પ્રાપ્ત કર્યા છે. આપને એમ થાય કે બાવા બની જાય તો જ ભગવાન મળે, એમ મળતા નથી. મોટી મોટી જટાઓ રાખી, આખા શરીરમાં ભસ્મવારી કરી દઈ, મોટા મોટા ચાંદલા, મોટી માળાઓ રાખી, એમ ભગવાન કોઈને મળતા નથી. એવું તો સરળ છે, વાર વધારવા, મોટા ચાંદલા કરવા, મોટી માળાઓ પહેરવું, એ તો બધાય કરી શકે. પણ ભગવાનની ભક્તિ કરી અને ભગવાન મળે, એમને મળતા નથી. એટલે પ્રિયવ્રત રાજાએ લગ્ન કર્યા અને અનેક સંતાનો થયા. પ્રિયવ્રત પછી અગ્નિગ્ર રાજગાદી પર આવ્યા. થોડા સમય બાદ તેઓ રાજગાદી છોડી વનમાં જઈ તપ કરવા લાગ્યા.
શાંતિથી તપ કરી રહ્યા હતા. પૂર્વચિતી પૂર્વ જન્મની વાસના વિઘ્ન કરવા આવી. પૂર્વ જન્મની વાસના જલ્દી છૂટતી નથી. ઇન્દ્રિયોને જે સુખ એકવાર આપ્યું તે ફરીથી માગશે. વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વિષય ઈચ્છાનો નાશ થતો નથી. જ્યાં સુધી સંસારના વિષયોમાં રુચિ છે ત્યાં સુધી આ જીવ જ્ઞાન ભક્તિમાં આગળ વધી શકતો નથી. જીવાત્મા નિવૃત્તિ લઈને ગમે ત્યાં જઈને બેસે છતાં પૂર્વના સંસ્કારો પૂર્વના વાસનાઓ તેને વારંવાર સ્મરણ થાય છે. અગ્નિગ્રહ રાજા પૂર્વચિતિમાં ફસાયા છે. આ અગ્નિગ્રહના ઘેર નાભી રાજા થયા. નાભી રાજાને ત્યાં ઋષભદેવ પુત્ર રૂપે પ્રગટ થયા. બોલીએ ઋષભ મહારાજની. ઋષભજી એટલે સર્વથી શ્રેષ્ઠ. ઋષભદેવ જ્ઞાનનો અવતાર હતો ભગવાનનો. ઋષભદેવમાં બધા જ સદગુણો હતા. ઇન્દ્ર એક વખતે મેઘોને આજ્ઞા કરી કે વરસાદ ન થવા દેતા. ઋષભદેવ શું કરે છે તે મારે જોવું છે. એટલે ઋષભદેવ યોગ બળથી મેઘોને ઉત્પન્ન કર્યા. ઋષભદેવ પોતાના સંતાનોને ઉપદેશ આપતા કહે છે કે આ માનવ શરીર એ તપ કરવા માટે છે. સંસાર સુખ તો પશુઓ પક્ષીઓ બધાય કરે છે. જે તપ કરતો નથી તેનું પતન થાય છે. મૂલો માનવ દેહ વિષય ભોગમાં વેડફી નાખ્યો નહીં. સર્વમાં પ્રભુને નિહાળીને જીવ માત્ર ઉપર દયા રાખો. કોઈ પણ જાતની તમે હિંસા ન કરો. તપ કરો ભક્તિ કરો. પણ આપણે આપણું ભાન ભૂલી ગયા છે. આપણે ભગવાને આવો પરમ પવિત્ર માનવ દેહ આપ્યો છે, મનુષ્ય દેહ. પણ એની કિંમત નથી કરતા. જંગલમાં એક સિંહ જન્મો. સિંહ જન્મો ને અંધારું હતું તો એ બાળક બચ્ચું હતું જંગલની ગામની નજીક જન્મ થયો હતો. એટલે રાતે એ સિંહણનો જે બાળ હતો એ ગામમાં વહી ગયો. હવે ગામમાં વહી ગયો એટલે એ ઘેટા હતા ને એની હારે બેસી ગયો. એટલે બધા ઘેટા હતા એની હારે જાય. અને ઘેટા શું ખાય? ઘાસ ખાય. સિંહ શું ખાય? માંસ ખાય. એનો ખોરાક ઈ છે. છતાં પણ સિંહ છે ને એ હરણ કરે, ઓલા જે ઘેટા કરે ને એવી બધી પ્રવૃત્તિ કરવા માંડ્યો. એ ઘાસ ખાવા માંડ્યો. એટલે ઘાસ ખાવા માંડ્યો, રખડવા માંડ્યો. તો એકવાર એવું બન્યું કે બધા વાઘ ચરતા હતા. એક સિંહ આવ્યો કે ઘેટા છે લાવો શિકાર કરી આવું. શિકાર કરવા ગયો. દોડતો આવ્યો ને તો એક સિંહ ને જોઈ ગયો બારને. ઓલો ઘેટા હારે જતો એટલે ઊભો રહી ગયો. એટલે બોલાયો. ઘેટા ભાગ્યા ને તો ઓલું ભાગવા માંડ્યો સિંહ ને કે આપને મારી નાખશે. પણ એને ખબર નથી હું સિંહ છું. એટલે સિંહ કીધું ઉભો રહે. એટલે ઉભો રહ્યો કે તમે મને મારતા નહીં. પણ એ કે તું બીમા તું કોણ છે તને ખબર છે? એ કે હું ઘેટું છું. જેની હારે રહે એવા થઈ જાય. એટલે કીધું કે તું ઘેટું નથી, તું સિંહ છો. એ કે ના હું ઘેટું જ છું. માનતો નથી. આપણે ભગવાન ઘણી વાર કે તું માનવ છો મનુષ્ય છો, પણ આપણે બધા ઘેટા બકરામાં ભળી ગયા છે. આપણે તો ભગવાનના પરમ પવિત્ર એવા વાલો દીકરો કીધો એને. કે એ ભગવાનની ભક્તિ કરી શકે. 84 લાખ યોનિઓ ભગવાને બનાવી છે, પણ ભગવાનની ભક્તિ કોઈ કરી શકતા નથી. મનુષ્ય સિવાય કોઈને મોક્ષ મળતો નથી. કોઈ ભગવાનની સેવા પૂજા કરી શકતા નથી. એવો આ માનવ દેહ મેળો છે, સ્વર્ગની સીડી મેળી છે, પણ આપણે ચડતા નથી. ઘેટામાં રખડી છે. એટલે સિંહના બારને હે ને એ કુવા પાસે લઈ ગયો અને કીધું કે તું આમાં જો. એટલે જોયું ને તેનો પડછાયો જોયો. હવે કે હું જોઉં છું, મારું ચિત્ર તું જોજે. ને હરીસા તો હતા નહીં ત્યારે. એટલે પાણીમાં જોયું. એ કે હું તો તમારા જેવો છું. એટલે કીધું કે તું સિંહ છો, અમારા જેવો છો. એટલે ભગવાને કીધું તો મારો બાળક છો, પણ આપણે બધા ઘેટામાં રખડવા માંડ્યા. આપણે ઘેટા નથી, મનુષ્ય છે. પણ આપણે દેખાતું નથી. વિષય આસક્તિમાં આપણે ભટકા કરી છે. કોઈ સારા ગુરુને આપણે ગુરુ કરવા જોઈએ.
અને આપણે શું છે ને એ આપણા ગુરુ. અને ભગવાનને જે મેળવે ને એને ગુરુ કહેવાય. હે, એને ગુરુ કહેવાય. આપણે ઘણા બેદીમાં ગુરુની ભક્તિ, પીપાજીનું વર્ણન સાંભળવું. હે, તો આવા ગુરુ, જલારામ બાપાની કથા સાંભળી આપણે, તો આવા સમર્થ જો ગુરુ આપણે પ્રાપ્ત થઈ જાય તો એ ભગવાનને મેળવી દે. હે, એટલે આવી રીતે ઋષભદેવ બ્રહ્મ જ્ઞાન અને વૈરાગ્ય છે, મહાપુરુષોની સેવા અને મુક્તિનું દ્વાર છે. એટલે સ્ત્રીનો સંગ કરવો નહીં. જ્ઞાનની 7 ભૂમિકાઓ છે, યોગ વશિષ્ઠ રામાયણમાં આપી છે. કઈ કઈ છે તો કે શુભેચ્છા, સુવિચારણા, તનુ મનસા, સાત્વપતિ, અસંગતિ, પદાર્થ ભાવિની અને તુયંગા. આવી 7 પ્રકારની આ સાધન કોટી છે. એ બીજું ભક્તિનું સ્વરૂપ છે. નવધા ભક્તિ, કરદમ અને દેવહૂતિની પ્રગટ થઈ એમ 7 ભક્તિઓ છે જે મનુષ્ય કરી શકે. એટલે આવી રીતે ઋષભદેવે જ્ઞાન આપ્યું. ઋષભ જે છે એ ભગવાનના ભક્ત, ભગવાનનો અવતાર છે. પરમાત્મા સત્ય છે, આનંદમય છે. ઋષભદેવ પરમાત્મામાં સ્થિર છે. ઋષભદેવને લોકો બહુ ત્રાસ આપવા લાગ્યા એટલે અવધૂત વૃત્તિમાં છોડી પરમાત્મામાં સ્થિર થયા. જેમ વૃષભ રાજા અજગર બેસી રહે તેમ હાલે નહીં. કોક મારે તોય બેઠા રહે, હે, ભાગે નહીં. કોક પાણો માગે ને તોય સામે મારે નહીં. હે, આપણે એક લાફો મારે તો આપણે લાકડી લઈને દોડી. પણ ઋષભદેવ એવું કરતા નથી. કાંઈ વાંધો નહીં, ભગવાનની જેવી ઈચ્છા. ઋષભદેવજી જગતને આદર્શ બતાવ્યો કે જ્ઞાની પુરુષોએ સિદ્ધિની ભાગ જગમાં પડવું નહીં. સિદ્ધિ પ્રભુ મિલનમાં વિઘ્ન કરનારી છે. ઘણી વાર તે પતન કરે છે. સિદ્ધિનો ઉપયોગ પ્રસિદ્ધિ લાવે છે. હું વધે એટલે અભિમાન વધે એટલે પતન કરે છે. ઋષભદેવજી જ્ઞાનની છેલ્લી કક્ષામાં છે. જ્ઞાનની છેલ્લી કક્ષામાં પહોંચ્યા બાદ શરીર 20-21 દિવસથી વધારે ટકતો નથી. ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા. એકવાર જંગલમાં દાવાગ્નિ સળગ્યું. ઋષભદેવજીને દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક પ્રવેશ કર્યો. દેહ બળે છે, આત્માને કંઈ થતું નથી. આવી આત્મનિષ્ઠા એ પરમહંસ માટે ઋષભદેવજીને પરમાત્મા સ્વરૂપમાં લીન થયા. ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય માટે અનુકરણીય નથી. જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ તે આદર્શ બતાવવા માટે આ ભગવાનનો અવતાર છે. એ પરમહંસ હતા. હે, અહીંયા આગ લાગે આપણે ક્યાં શરીર છે? આપણે તો આત્મા છે. એટલે ઋષભદેવ જેવા આપણે ભગત નથી, એ અનુકરણીય નથી, પણ તપથી એને બાળવાનો છે. તપ કરી ઈ અગ્નિથી આ શક્તિઓને બાળવાની છે. હો, ક્યાંક અગ્નિ હોય ને વળી હોળી હોય ને વયા ન જતા. હા, એટલે આ તો ભાગવતજી છે અને પરમહંસોની ગીતા છે. આગળ ચરિત્ર ભગવાનના ભક્ત એવા ભરતજીની કથા. ઋષભદેવ પછી તેમના પુત્ર ગાદી ઉપર બેઠા અને જેના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. પ્રાચીન કાળમાં લોકો આ ખંડને અજનાબી ખંડ એવું નામ કહેતા, પણ ભરતજીનું નામ પણ અજનાબ હતું. ભરતજીની કથા વર્તમાન કાળમાં વિશેષ ઉપયોગી છે. ભરતજી પરમ ભગવત ભક્ત હતા. ભરતજી જુવાનીમાં વૈરાગ્ય થયું. જુવાનીમાં જે વૈરાગ્ય આવે તે સંયમ કરી ભજન વધારે તો તે વૃદ્ધાવસ્થામાં પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. વૃદ્ધાવસ્થામાં શરીરમાં શક્તિ ન હોય ત્યારે તમે ભક્તિ કરી શકશો નહીં. શરીર દુર્બળ થાય પછી બ્રહ્મચર્ય પાડે તેનો કોઈ અર્થ સરતો નથી. જેની પાસે કાંઈ નથી અને તે ત્યાગ કરે તેનો કોઈ અર્થ નથી. હે, ભિખારી જોઈ કે હાલો મારે આ કરોડ રૂપિયાનો ત્યાગ કરો. આપણે પૈસા શું કરવા? ભિખારી એમ કહે, પણ પૈસા જ ન હોય, હે, એનો ત્યાગ કરે એમાં કોઈ અર્થ નથી. જેની પાસે છે અને એ ત્યાગ કરે એને ત્યાગ કર્યો કહેવાય. ઘરમાં રહીને ધીરે ધીરે સંયમ વધારો. તમારા મનને સમજાવો કે તમારા મનને શુદ્ધ કરો. મનમાં કોઈ વાસના ન રહે. જેને ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તેને માટે પ્રહલાદનું ચરિત્ર ખૂબ જ લાભદાયી નીવડે છે. પ્રહલાદજીએ ઘર છોડ્યું નથી. નાનો એવો બાળક હતો,
ઘરમાં રહી અને ભગવાનની ભક્તિ કરી. બાળક હતો જોઈ, આપણે તો આવડા મોટા થયા, છતાં પ્રહલાદ જેવડા નથી. નાનો હતો તો એના જેવા આપણે છીએ નહીં. ભરતજી ઘર છોડીને વનમાં ગયા, કે આ સંસારનો ત્યાગ કરું, વનમાં જઈ અને ભગવાનની ભક્તિ કરું. આવું ભરતજીને થયું. એટલે ભરતજી ખોર ચડીને અને વનમાં જાય છે. ઘરમાં છોકરાઓ રમાડતા, તે સૂક્ષ્મ વાસના મનમાં રહી ગઈ. જંગલમાં ગયા પછી એ વાસના ફરી જાગી. માત્ર વાસનાનો વિષય બદલાયો, પણ વનમાં ગયા પછી હરણને રમાડવા લાગ્યા. વાસના જ્ઞાની પુરુષનું, મહાન યોગીનું પણ પતન કરે છે. આપણે તો સામાન્ય છે. આ ભરત રાજા ચક્રવર્તી રાજા હતા, એવા રાજાને પણ હરણમાં આસક્તિ થઈ. છોકરાઓમાં આસક્તિ હતી એટલે હરણમાં થઈ, એ ભૂલાણી નહીં. એટલે સુખદેવજી મહારાજ ભરત ચરિત્ર વર્ણન કરે છે કે ભરતજી હતા એ નેપાળમાં ગંડકી નદીના કિનારે તપ કરવા ગયા છે. નેપાળમાં પશુપતિનાથ બિરાજેલા છે. પશુપતિનાથનું શિવજીનું સ્વરૂપ અતિ દિવ્ય છે. ભરતજીએ સાથે કોઈ નોકર રાખ્યો નથી. એકલા એકાંતમાં બેસીને ભગવાનની ભક્તિ કરે છે. ભરતને એમ છે કે હું એકલો નથી, પણ ભગવાન મારી સાથે છે. આપને એમ થાય કે આપણે એકલા છે. ઘણા દ્રષ્ટાંતો આપણે કાલે સાંભળ્યા. તો આપણે કોઈ દી એકલા હોતા નથી, ભગવાન આપણી સાથે છે. એટલે ગંડકીનું બીજું નામ છે શાલિગ્રામી, કારણ કે ગંડકી નદી છે એ અગણિત શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય છે. ભરતજી મહારાજ ત્યાં તપ કરવા ગયા છે. જે શાલિગ્રામ હોય એ બધા ગંડકી નદીના હોય, એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. એની મોટી કથા છે. એ કથા કૃષ્ણ અવતાર થઈ ગયા પછી આવશે. હા, તુલસી છે એનું સાચું નામ વૃંદા હતું અને પતિવ્રતા નારી હતી. એનું ચરિત્ર ત્યારે આવશે, ત્યારે આપણે સાંભળશું. અને ભરતજી સવારે 4 વાગ્યે સ્નાન કરે. આપણે તપ કરવું હોય, તપની પણ કેવી રીતે તપ કરાય આપણે ભરતજી સંભળાવશે. કથા આપણે આપે છે કે તપ કેવી રીતે કરાય. ઘરમાં રહી પણ વન જેવું જીવન જીવી શકાય. અને વનમાં ગયા પછી આપણે ત્યાં ભગવાનમાં ભજન કરી શકીએ એવું નથી. તો આ એ જ કથા છે કે વનમાં ગયા ને તો હરણમાં પ્રીતિ લાગી. એટલે ઘરમાં રહીને અને ભગવાનની ભક્તિ કરો તો પણ આ જીવનું કલ્યાણ થઈ જાય. અત્યારે સારા શબ્દોમાં કહીને તો આપણા મકાનને શું કહેવાય? ભવન કહેવાય. એમાં વન તો આવે જ. શું આવે? ભવન. એટલે ભવનને વન માની અને સંન્યાસ જેવું જીવન જીવવું જોઈએ. એ જીવન જોઈને ભગવાનની ભક્તિ કરી તો પણ પરમાત્મા રાજી થાય. ક્યાંય જવાની જરૂર નથી. આપણો ઉદ્ધાર કરવો જોઈએ. આપણા સંતાનો, માતા પિતા હોય એનો, આપણા પરિવારનો એક માણસ અનેકનો ઉદ્ધાર કરી શકે એટલી દિવ્ય શક્તિ મનુષ્યને ભગવાને આપેલી છે. પણ એ દિવ્ય શક્તિનો આપણે ઉપયોગ કરતા નથી. એટલે 4 વાગે સ્નાન કરતા, કેળપુર પાણીમાં ઉભા રહીને સૂર્યનારાયણ ધ્યાન કરતા કરતા ગાયત્રીનો જપ કરતા. આવો નિયમ બુદ્ધિના માલિક સૂર્યનારાયણ છે. સૂર્યની ઉપાસના કરવાથી બુદ્ધિ સુધરે છે. વીજળી કંપની માફક બિલ મોકલતા નથી. વીજળી આપણે લાઇટ વાપરી તો 2 મહિને બિલ આવે, પણ સૂર્યનારાયણ તો આખા જગતને પ્રકાશ આપે છે, વીજળી આપે છે, છતાં કોઈ દી બિલ મોકળો નથી. બુદ્ધિના દેવ છે. સવારે ઉગે પેલા ઉગી જાય, આપણે ઉઠી જાય, પથારીમાં જાગી જાય એટલે સૂર્યનારાયણને સ્નાન કરી ખાલી ત્રાંબાનો કળશ લઈ કંકુ ચોખા નાખી અને ભગવાનને આપણે અર્ઘ્ય આપીને તો કોઈ દી દરિદ્રતા ઘરમાં આવતી નથી. આટલું સૂર્ય ભગવાન તેજસ્વી દેવ છે. પણ મનુષ્ય કાંઈ કરતા નથી. કળિયુગ છે. અલ્પ આયુ, મદભાગી. આપણું ભાગ્ય છે ને મંદ છે, ભાગ્યવાન નથી. નકર તો આપણે કરતા હોય. બ્રહ્મ મુહૂર્ત છે, સતયુગ છે. 8 વાગે હોય પછી ત્રેતા આવે, બપોરનો સમય થાય એટલે દ્વાપર આવે. આમ એક કળિયુગ આવે. હાઈ જે હોય ને રાતનો સમય છે કળિયુગનો છે. જાજુ પાપ રાતે જ થાય, દિવસે ન થાય. એટલે
સૂર્ય ઉદય થયા પછી ભરતજી જળમાંથી બહાર આવે, સૂર્યનારાયણની સ્તુતિ કરે, દ્વારકાધીશની માનસી સેવા કરતા. પેલા પ્રત્યક્ષ સેવા કરતા, એટલે હવે માનસી સેવા કરતા. માનસી સેવા સહેલી નથી. શરીરથી વધારે પાપ થતું નથી, પાપ મનથી વધારે થાય છે. એટલે જ માનસી ધ્યાન, માનસી સેવા શ્રેષ્ઠ છે. મનથી ઈશ્વરમાં તન્મય થવું. એટલે એમાં દ્રષ્ટાંતો ઘણા આવે, અને એ દ્રષ્ટાંત થકી આપણે એ સમજી શકીએ. એટલે એકવાર વાણિયો ગુસાઈજી પાસે ગયા. એ ગુસાઈજી પાસે જઈને કીધું, બાપુજી સેવા કરવા હું ખુશ છું, પણ તેમાં એક પૈસાનો ખર્ચ ન થાય. વાણિયોએ આપણે કીધું ને નિયમ લેવા જોઈએ, પણ આને નિયમ દેખાડ્યો કે પૂજા જો હું ભગવાનની કરું તો એમાં ફૂલ જોઈ, ભગવાનને થાળ ધરાવવો પડે, એની સેવા કરવી પડે. ફૂલ લેવા જાય તો એ પૈસા થાય, ફળ લેવા જાય તો એ પૈસા થાય, અને સમય દેવો પડે. સમય બહુ જાજો હું આપું ને તો મારે દુકાને પહોંચાય ને, તો કાંઈક એવી પૂજા બતાવો કે મારો નિયમ જળવાઈ રહે અને ભગવાન રાજી થાય, ભગવાનની ભક્તિ કરી શકું. એટલે ગુસાઈજી પરમ ગુરુ હતા. કીધું કે તારે માનસી સેવા કરવાની, મનથી સેવા કરવાની છે. સહેલી કોઈ વસ્તુની, સામગ્રીની, પદાર્થની કોઈની જરૂર નથી માનસી સેવામાં, પણ એ મન લાગવું પડે. જોઈ તો અઘરીશ. ઓમ જોઈને સામાન્ય આપણે મનુષ્ય વિચાર કરે કે આમાં તો કાંઈ વસ્તુની જરૂર નથી, એટલે કે સહેલીશ. પણ મન લાગવું ને એ અઘરીશ. એટલે વાણિયાને માનસી સેવા બતાવી કે તારે ઠાકોરજીનું સ્મરણ કરવાનું, વહેલા સવારે ઉઠવાનું, જાગી અને જાગીને પછી તારે સ્નાન કરી ભગવાનને આસન એક બેસીને અને ભગવાનને યાદ કરવાના, મનમાં ઠાકોરજીને યાદ કરવાના. ઠાકોરજીને તો યમુનાજીનું જળથી સ્નાન કરાવતો હોય, પીળું પીતાંબર પહેરાવતો હોય, ભગવાનને તિલક કરતો હોય, ભગવાનને ફૂલ ચડાવતો હોય, હાર ચડાય, ભગવાનને ભોગ લગાય. આવી રીતે તારા માનસી સેવા મનથી કરવાની. આખું બંધ રાખીને એવી મનથી સેવા કરીને અને ભગવાનને પગે લાગી પ્રાર્થના કરી એટલે તારી પૂજા અને ભક્તિ ફળશે. વાણિયો કે કાંઈ વાંધો નહીં, આમાં કઈ પદાર્થની જરૂર નથી. પણ વાણિયાને આપણે વાત કરી, બહુ બુદ્ધિ લાયક હોય. બુદ્ધિ એને ભગવાને ઘણી આપી, ભગવાને પ્રદાન કર્યું વાણિયાને, બુદ્ધિ બહુ આપી. આપણે બધા છે ને પેલા મકાન બનાવી, પણ વાણિયા છે ને એ પેલા દુકાન ધંધો કરે. એ કે ધંધો કરશું, ધંધામાં ફાયદો થાય એટલે મકાન તો આવા ભાંજ બની જાય. આપણે શું કરી, હપ્તા ભરીને મકાન કરી, અહીં હપ્તા ભરીને ઘર હાલે, દુકાનો આવે હપ્તો ભરી, આપણી બુદ્ધિ ન્યા લાગે. પણ વાણિયાઓ છે એ પેલા ધંધો કરે. એટલે વાણિયા દરરોજ સવારમાં વહેલો ઉઠી ભગવાનની સેવા પૂજા કરે માનસી. ઘણો સમય લાગ્યો, મનમાં ભગવાન આવવા માંડ્યા. પણ એનો વૃત્તિ છે ને લાલચી હોય, સ્વભાવ છે ને લોભી હોય. એટલે ભગવાનની પૂજા કરતો, જમના જનથી સ્નાન કરાવે, પીળું પીતાંબર પહેરાવે, ભગવાનને ચંદનનું તિલક કરે, ફૂલ ચડાવે, તુલસીના પાન 108 નામ ચડાવે. ચડાવીને પછી ભોગ લગાવતો હતો. તો આજે વાણિયાને એમ થયું કાંઈ શીરો બનાવી. શીરો બનાવવાનો તો હે નહીં, મનમાં ભાવ જ કરવાનો છે. એટલે ભગવાન પાસે ચાંદીની ડીશ રાખી. કાંઈ લેવાનું છે જ નહીં, બધું મનમાં જ છે, ચાંદીની ડીશ નથી. પણ એમ મનને એમ થયું કે હું ચાંદીની ડીશ ભગવાનને આપું. ભગવાને ચાંદીની ડીશ રાખી અને શીરો હે ને વાટકામાં ન લઈ ગયો, પણ બનાવ્યો તપેલી. એક તપેલી લઈ અને ગયો. એટલે થયું કે લાવ ચમચી આમ કરીને તપેલી ઊંધી કરીને અને ડીશમાં શીરો ભદ્રાવું. એટલે એમ આમ તપેલી ઊંધી વારવા ગયા ને તો આખો શીરો પડી ગયો ડીશમાં. જાજો બધો આખો શીરો પડી ગયો ને એટલે થયું કે લાવ હું કાઢી લઉં. એટલે હાથેથી આમ લઈને શીરો કાઢવા ગયો અને ભગવાને હાથ પકડ્યો. કે તું માનસી સેવા કરસ, નજી તારી પ્રકૃતિ ગઈ નથી, આ લોભી વૃત્તિ ગઈ નથી. એટલે આ કથા આપણે શીખવાડે છે વૃત્તિ ભગવાનમાં.
આવી કથા હાલતી હતી. આ કેળા હમણાં માજી સવારે લઈ આવ્યા ને એક દ્રષ્ટાંત યાદ આવ્યું. આ દ્રષ્ટાંત થકી જ આપણું જીવન સુધરશે ને આપણે યાદ રહેશે. ભગવાનની કથા એટલી બધી યાદ આપને રહીએ નહીં, પણ દ્રષ્ટાંતો જો આપણે હશે ને એ જીવનમાં ઉતરે. એટલે શાસ્ત્રનું જ્ઞાન છે. વિરક્ત, વૈષ્ણવ, નિસ્પૃહી, આના લક્ષણો છે. એટલે એક માજી હતા, કથામાં જતા, કથામાં બધા કેળા લઈ જ માજીને થયું હાલો હું કેળા લઈ જાઉં. એટલે કેળા છે ને એ સ્વાર્થથી લઈ ગયા હતા. એટલે રેકડી વાળા પાસે ગયા કે ભાઈ આ કેળાનું શું છે? એટલે કીધું કે આ 50ના ડર્જન છે અને આ 30 રૂપિયાના ડર્જન છે. એટલે 30ના જે ડર્જન હતા ને એ થોડા કાળા થઈ ગયા હતા અને 50 વાળા સારા હતા. સારું વાપરી કઈ સારું દઈ તો સારું મળે. એટલે એ કે આ 30 વાળા આપી દો ને. ભગવાનને ક્યાં ખાવા છે? ભગવાન જે આપણે લઈ જાય છે ને એનો સ્વીકાર કરે જ છે, પણ આપણો ભાવ નથી એટલે નથી થતો. એટલે કીધું આ 30 વાળા દઈ ગયો, ભલે કાળા હોય. એટલે માજી આવ્યા કથામાં, કેળા ધરાવ્યા. કેળા ધરાવીને પ્રાર્થના કરી, આપણે આપું હી કાંઈક થોડું, અને ભગવાન પાસે કેટલું બધું માગી લે છે. તોય છતાંય ભગવાન એવા કૃપાળુ છે ને એ પદાર્થનું કાંઈ, પદાર્થને કોઈ માનતા નથી. ભગવાન તો ભાવને માને છે. એટલે એવા કેળા ધરાવીને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મારા દીકરાની ત્યાં દીકરો નથી, તો તમે મારી આ ઈચ્છા પૂર્ણ કરજો. એટલે ભગવાને ઈચ્છા પૂર્ણ કરી. એના દીકરાની ત્યાં દીકરો થયો, પણ જે દીકરો થયો ને એ વર્ણ એનો કાળો થયો. કાળો દીકરો દીધો, કારણ કે ભગવાને એવું અર્પણ કર્યું છે. કાળા કેળા લઈ ગયા ને, જેવું ભગવાને આપણે અર્પણ કરશું એવું ફળ ભગવાન આપે. ભગવાન કોઈનું બાકી રાખતા નથી. અને આપણે જેવું ધરાવે એવું ભગવાન આપવાના છે. કાળા કેળા લઈ ગયા, દીકરો તો દીધો જ, પણ એવો દીધો. એટલે ભરતજીએ આ તપ કર્યું. વાણિયાએ આ રીતે માનસી સેવા કરી. એને ભગવાન તો મળ્યા, પણ લોભી વૃત્તિ ગઈ ને જેવો હાથ થઈ ગયો ને એટલે એનામાં ભક્તિ જાગી અને એને લોભી વૃત્તિનો ત્યાગ થઈ ગયો. એવું ભગવાન પ્રદાન કરે. ભલે લોભથી પણ ભગવાનની સેવા પૂજા કરશો, એક દી ભગવાન તમને સ્પર્શ કરશે એટલે બધી વૃત્તિ નાશ પામશે. એના માટે જ ભગવાનની ભક્તિ છે. કામ હશે, ક્રોધ હશે, લોભ હશે, મોહ હશે, મત્સર હશે, ઈર્ષા હશે, જે હશે ભગવાનની પૂજા કરી. ભગવાન જો તમે હટશો, નો સ્પર્શ થાય ને આ ધીરે ધીરે આ શક્તિ ઓછી થઈ જશે. એ કરવાની જ છે. ભગવાને રાવણનો પણ મોક્ષ કર્યો છે. શિશુપાલનો એ વધ કર્યો ને એને મોક્ષ આપ્યો. જે સામે રહી અને ભગવાનને ક્રોધ થકી, લોભ થકી જેને જેને પૂજા કરી એને ભગવાને મોક્ષ જ આપ્યો છે. કુભાવથી કરી તો પણ ભગવાન મોક્ષ આપે છે. એટલે ભરત રાજા તપ કરતા હારે હરણનું બાળક લાલન પાલન કરતા. એકવાર એવું બન્યું ને કે એક હરણ હતું, એ હરણીને ગર્ભ હતો. એ ગર્ભ ધારણ કરી એની પાછળ એક સિંહ પડ્યો. સિંહ પડ્યો એટલે હરણ બચાવવા માટે આગળ દોડે અને પાછળ સિંહ દોડે. તો ત્યાં ગંડકીના નદી કિનારો હતો, ત્યાં ભરતજી રહેતા હતા. ભરતજી રહેતા હતા. હરણ નીકળ્યો. હરણ છે ને બચાવવા માટે એ નદી ટેપા ત્યાં સ્નાન કરતા હતા ભરત રાજા. એ જેવા હરણી હતી, નદી ઠેકવા ગઈ ને પ્રસવ થઈ ગયો. પ્રસવ થયો એટલે હરણનું બાળ એ નદીમાં તણાણું અને બીજા કાંઠે હરણી ગઈ તો એનું મૃત્યુ થઈ ગયું. સિંહ વયો ગયો. એ હરણનું જે બાળક હતું હરણ, એ હરણને ભરતજીએ લઈ લીધા, આશ્રમમાં લઈ આવ્યા કે આનું હવે કોઈ નથી અને મારા શરણે આવ્યું છે. શરણે આવેલા જીવનો ઉદ્ધાર કરવો જોઈએ, આવો વિચાર કર્યો. વિચાર કરતા કરતા એ હરણનો બાળને ભરતજીને વાલ થયો. જેમ આપણે દીકરાઓના દીકરા હોય એને બધાને લાડ લડાવીને એમ લાડ લડાવવા માંડ્યા. એનામાં આસક્તિ આવી. એટલે હરણ હાટું કૂણું ઘાસ ગોતી આવે, જમાડે. લાલન પાણે હાથ ફેરવે, છોકરાને જેમ હાચવે ને એમ હાચવવા માંડ્યા. એટલે હાચવતા
હરણ તો વયું ગયું એટલે એને મનને દુઃખ લાગ્યું. હે અંત સમય આવ્યો તો એને છેલ્લે અંત સમયે આ હરણ યાદ આવ્યું અને પાછો બીજો જન્મ એનો હરણ યોનીમાં થયો. હે ભરત રાજા વનમાં ભક્તિ કરવા ગયા હતા અને આ શક્તિ હરણમાં લાગી એટલે બીજો જન્મ એનો હરણમાં થયો. જેવી શક્તિ આપણે આ શક્તિ રે અંત સમયે એવું ભગવાન એને પૂર્વ જન્મ આપે છે. હે આ દ્રષ્ટાંત છે ભરતજી રાજાનું. આપને એમ થાય કે એવું હોય પૂર્વ જન્મને કોઈ માનતા ન હોય. હે ઘણું બધા ચોપડા બધાએ વાંચી લીધા હોય, જ્ઞાની થઈ ગયા હોય, પણ જેને શાસ્ત્રનું જ્ઞાન ન હોય એને બધું આ તુચ્છ લાગે કે આ બધી કથાઓ છે, વાર્તાઓ છે. હે એવું લાગે. પણ ભગવાન પણ ભક્તને જે પ્રેરણા કરે કે આ તમે બધું સાંભળો જ છો, હું અહીંયા કથા કરું જ છું, તમે સાંભળો છો, એ તમારા જીવનમાં ઉતરે, તમારા કાનમાં ઉતરે, એ પણ ભગવાનની કૃપા હોય ને તો જ એ કથા આપણે સાંભળી શકીને ઉતરે. હું અહીંયા ઘણું બધું તૈયાર કરીને આવ્યો હોય, પણ અહીંથી જે વ્યાસ ગાદીથી બોલાય છે ને એ ભગવાનની વાણી છે, એ ભગવાન બોલાવે છે. હે આપણે બોલતા ન હોય. તો ભરતજી અંત સમયે હરણ યાદ આવ્યું એટલે બીજો જન્મ એનો હરણમાં થયો. પણ એટલી ભગવાનની ભક્તિ કરી એટલે હરણ યોનીમાં પણ એને યાદ આવ્યું કે પૂર્વે જન્મે હું વનમાં ગયો અને અંત સમયે મને હરણ યાદ આવ્યું ને આ હરણ યોનીમાં હું આવ્યો. હરણ યોનીમાં પણ ભગવાનની એને ભક્તિ કરી. હરણ યોનીમાં શું કર્યું તો એકાદશી 11 હોય ને તો તે દી ઉપવાસ કરે. હે એ હરણ ઉપવાસ કરતો એકાદશી. આપણે 11 નથી રહેતા. હે એકાદશી નું પણ વર્ણન આવશે. કથા જેમ જેમ આગળ આવશે, જે સમયે કરવાની હોય ને તે સમય આવશે બધું. એટલે હરણ યોનીમાં હતું, હરણ એકાદશી કરતું, 11 કરતું. હે પાણી પીન તેથી ઘાસ ન ખાતું. હે એટલે એવી આસક્તિ હરણમાં રહી, ભક્તિ જાગી ભગવાન. એટલે હરણનો સમય પૂરો થયો, મૃત્યુ થયો ને પાછો એનો બ્રાહ્મણ યોનીમાં જન્મ થયો ભરત રાજાનો. હે હરણ યોનીમાંથી મુક્ત થઈને ભગવાનની ભક્તિ કરી અને પાછા બ્રાહ્મણ જન્મ કુળમાં એ ઉત્પન્ન થયો. એટલે જેમ જેમ થોડાક મોટા થયા એટલે મોટા થાય એટલે બ્રાહ્મણના બાળક હોય, વૈશ્યના હોય, ક્ષત્રિયના હોય ને ત્રણેયને યજ્ઞોપવિત સંસ્કાર થાય. એ સંસ્કાર બધાને આપે. તો યજ્ઞોપવિત સંસ્કાર 8 વર્ષના થયા. પણ ભરત રાજાને થયું કે જો આ જન્મે મારે હવે જે ભૂલ અગાઉ કરી છે એ મારે કરવી નથી. આપણે મને એવું મનથી વિચારવાનું છે કે અત્યાર સુધી તો આ જે કાંઈ સમય વયો ગયો છે આપણે કાંઈ પગલું ભર્યું જ નથી, છતાં પણ મારે હવે જે સમય વયો ગયો એને યાદ નથી કરવો. વયો ગયો હોય ને એને યાદ ન કરાય. 3 પ્રકાર છે. હે ભૂતકાળ એને ભૂલી જવાય, વર્તમાનમાં જીવી લેવાય, સારો રસ્તો લઈ લેવાય, અને ભવિષ્યની ચિંતા કરાય નહીં. હે ભવિષ્ય આપણા હાથમાં જ નથી, છે આપણા હાથમાં. હે કારને આધીન છે. એક એક ક્ષણ આપણી કારની આપણી વહી જાય છે. હે ઘડિયાળ દરરોજ આપણે કટ 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 કરીને કીએ છે, છતાં આપણે શાંતિથી હોય ને ઘરમાં હોય એટલે ઘડિયાળનો અવાજ આવે, કોઈ બોલતું ન હોય, અવાજ ન થાય ને ત્યાં ઘડિયાળનો અવાજ આવે, આપણે કીએ કે તારો સમય પૂરો થતો જાય છે, કટ કટ કટ. હે એનું સાંભળતા નથી. યુધિષ્ઠિર રાજા હતા એટલે ત્યાં માગવા માટે બ્રાહ્મણ ગયા કે મારા છોકરીના લગ્ન છે અને કાંઈ કામ હોય એટલે રાજ્યમાં જતા અને રાજ્યનું કામ કરતા. યુધિષ્ઠિર તો ધર્મનો અવતાર હતો. હે યમરાજાનો અવતાર. યુધિષ્ઠિર પાસે આવ્યા પણ એ મીટિંગમાં મંત્રણા કરતા હતા રાજસેવકો સાથે. એટલે બ્રાહ્મણ આવ્યા, કીધું કે મારા દીકરીના લગ્ન છે અને એના માટે હું સહાય લેવા આવ્યો, મદદ માગવા આવ્યો છું. એટલે કીધું કે નજી તો વાર હશે ને, કે વાર છે. તો કીધું કે તમે કાલ આવજો. એટલે આ જે બ્રાહ્મણ આવ્યા, યુધિષ્ઠિરે કીધું એ બધું ભીમે સાંભળ્યું. હે ભીમે સાંભળ્યું કે આ બ્રાહ્મણ આવ્યો છે અને યુધિષ્ઠિરે એને કીધું કે કાલ આવજો, આ દીધું નહીં. એટલે ભીમે યુક્તિ કરી કે હવે સીધું તો કહેવાય નહીં,
મોટા ભાઈને, એટલી નાના ભાઈની મર્યાદા હતી, હવે નથી રાખતા. હે તો ભીમે શું કર્યું? યુક્તિ કરી, બહાર જઈને અને નગારા વાળાને સૈણા વાળાને બોલાવ્યા. એ કે જેમ લગ્ન પ્રસંગ હોય ને એવી તમે ધડ ધડાટી કરીને અને ઢોલ વગાડો, શરણાઈ વગાડો. રાજ્ય ગુંજી ઉઠ્યું, ઢોલ વગાડ્યા, શરણાઈ વગાડી. હે ત્યાં યુધિષ્ઠિર બધા ભેગા થઈ ગયા કે આ શું થયું? કોણ આવ્યું છે? કોઈના સ્વાગત થયા છે? હે કોઈ મહારાજા આવ્યા હે? જોવા ગયા તો ત્યાં ભીમ ઉભો હતો અને ઢોલ ને વાગતા હતા. એટલે યુધિષ્ઠિર આવ્યા એટલે ભીમે કીધું હવે બંધ થઈ જાઓ. હે બંધ થઈ જાઓ. એટલે વગાડતા બંધ કર્યા. એટલે યુધિષ્ઠિર કીધું ભીમ શું થયું? કોઈનો વિજય થયો? કોઈ મહારાજા આવ્યા? હે શેના માટે આ ઢોલ વગાડો છો, શરણાઈ વગાડો છો? એટલે કીધું કે નાના ભાઈ એવું નથી. એ કે હમણાં તમારી પાસે બ્રાહ્મણ આવ્યા હતા. એ કે હા. તો તમે એને શું કીધું? એ કે મદદ માટે આવ્યા હતા, એને મેં કાલ આવવાનું કીધું. એને ના નથી પાડી યુધિષ્ઠિર. એને કીધું કે તમે કાલ આવજો. એટલે ભીમે કીધું કે આ વિજય થયો તમારો. એ કે મારો વિજય કેવી રીતે? એ કે તમે કાળને જીતી લીધો. હે કાળને જીતી લીધો. તમે ઓલા બ્રાહ્મણને કીધું કે કાલ આવજો, આપણે સાંજે હોઈ ગયા પછી જાગશું કે નહીં કોને જોયું? તમને ખબર છે તમે કાલ જાગવાના છો. તમે કાળને જીતી લીધો હોય તો જ કયો ને. એટલે કાલનું જે કામ હોય ને આજ કરવું જોઈએ. હે કાલની કોઈને ખબર નથી. એટલે યુધિષ્ઠિર સમજી ગયા. એટલે બ્રાહ્મણને બોલાવ્યા અને જે મદદરૂપ થતી હતી યુધિષ્ઠિર એને આપી. હે આવી રીતે ભરત રાજા હરણને બીજા જન્મમાં ત્યાં પાછા ભરત રાજા થયા અને યજ્ઞોપવિત સંસ્કાર આપવાના હતા. બ્રાહ્મણોને બોલાવ્યા, યજ્ઞોપવિત સંસ્કારની વિધિ કરાવી, જનોય દેવાની હોય. પેલા ગુરુ છે ને એ પોતાના પિતા હોય, પોતાની માં હોય. એટલે મા બાપને પાસે બેહાડીને અને યજ્ઞોપવિત સંસ્કાર દીકરાને આપતા હોય. એટલે પહેરાવીને અને જ્ઞાન આપ્યું, પેલો મંત્ર આપ્યો. એટલે એનું નામ ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્રની દીક્ષા આપે. દીક્ષા આપતા કીધું એને બોલાવવો પડે, કારણ કે નાના છોકરાને તો આવડે નહીં. એટલે એને મંત્ર શીખવાડ્યો. પણ ભરત રાજા કે મારે આ માયાજાળમાં ફસવું જ નથી. હે 2 જન્મ તો એમ વયા ગયા. ચક્રવર્તી હું રાજા હતો, એમાંથી હરણ થયો અને અત્યારે મને આ બ્રાહ્મણ યોનિમાં જન્મ મળ્યો છે. હવે આમાં હું કાંઈ નહીં કરવો ને ભગવાનની ભક્તિ તો પાછો બીજો જન્મ થાય. આપણે કેટલી વાર વયા ગયા છીએ, કેટલી વાર આવ્યા છીએ, છતાં આપણે જ્ઞાન થતું નથી, વૈરાગ્ય થતો નથી. એટલે પિતાશ્રી કહે છે ઓમ ભૂર ભુવસ્વ એમ કે. એટલે ચાયન કરીને, કારણ કે એ ભરત રાજા તો જ્ઞાની હતા. હે ચક્રવર્તી રાજા હતા પણ એને ભક્તિવાન હતા અને એ આગલા જન્મનું પણ એને જ્ઞાન હતું. એટલે કીધું કે આપણે જો હું બોલીશ તો પાછી સંધ્યા ગાયત્રીમાં બધા સંસારમાં પાછો ફોવાઈ જઈશ. એટલે કીધું ઓમ ભૂર્ભુવસ્વ બોલાવે તો ચાયન કરીને અને ભરત રાજા ઘૂર 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 એવું બોલે. હે કાંઈક નવીન નવીન બોલે પણ ઓમ ભૂર્ભુવસ્વ બોલે નહીં. જેમ તેમ કરીને અને ગાયત્રી મંત્ર પૂરો કર્યો. એટલે એ કે આ નહીં આને આવડે, આવ જડ જેવો છે. હે કોઈ એક કામ આવડતું નથી. એટલે એનું નામ શું પડ્યું? જડ ભરત. હે એટલે થોડોક મોટો થયો, માતા પિતા હતા એનું મૃત્યુ થયું, મોટો ભાઈ હતો એટલે એના આધીન થયો. ભાભી હતા, થોડાક મોટા થયા, ઘરમાં રહીએ, ખાવા દે ત્યારે ખાઈ લે. પછી અત્યારે બધા આપણે પરિવારના હોય ને બધા સ્વાર્થી જ છે. આપણે એમ થાય કે આ માતા છે, આ પિતા છે, આ ભાઈ છે, આ બેન છે, પણ બધા સ્વાર્થના હગા છે. એમ પછી કોઈ આપણું નથી. હો ચિત્રકેતુની કથા આવશે, એમાં આવશે ત્યારે કહીશ. એક એક કથા એક એકનું બધાનું મૂલ્ય છે. આખી કથા સાંભળીને તો એમ થાય કે ના આ સંસારમાં કાંઈ નથી. એટલે એ કથા કરવા રહી તો આ પાછું ટાઈમે ભૂગાય ને. આજ નોટસી ભગવાનને લાવવાના છે બપોર સુધી. હે આ મહિનો કથા કરીને તો નોટસી ભગવાન 1 મહિને આવે.
એટલી કથાઓ છે, એટલા દ્રષ્ટાંતો છે. એટલે ભરત રાજા ભાભી કે ખાવા દે, ખાઈ લે. એટલે કે ખાઈ તો હે ભાભી હોય એટલે ભાઈને કહે કે આને કઈ કામ કરાવો, આ કઈ કામ કરતો નથી, આને કઈ આવડતો નતું, કઈક શીખવાડો. એટલે કીધું કે હાલ ભાઈ ખેતરે લઈ ગયો. ખેતરે લઈને અને ત્રિકમ આપ્યો. કીધું કે આ તારે ખેતી હે ને એ ખેડવાની, અહીં ખાડા આમ ખેડતું જવાનું શીખવાડ્યું. એ કે હું જાઉં છું ઓલી વાડીએ, બીજી વાડી હતી જાજો ગરસદાર હતો, 100 વીઘા જમીન વાળા હતા, બ્રાહ્મણને દાન કરતા. આ જો યજ્ઞ કરી એમાં ભૂમિનું દાન આવે, પણ અત્યારનો સમય એવો છે કે ભૂમિનું દાન કરી શકતા નથી, એટલા દાનો આપતા. પેલાના સમયમાં ભૂમિદાન, સુવર્ણ દાન એવા દાન કરતા. પણ એ પ્રમાણે અગ્નિહોત્રી બ્રાહ્મણ હોય એ એનું દાન સ્વીકારી શકે. હવે આપણે ગાયત્રી મંત્ર જપ કરતા હોય, સદિયા પૂજા કરતા હોય અને કામ્ય વયા જાય. પેલાના સમયમાં એટલું તપ જ કરતા, બીજું કાંઈ કરતા નહીં. બ્રાહ્મણો વેદ અભ્યાસ કરતા, એનું જ્ઞાન દેતા, બીજું જાજુ બહુ કરતા નહીં. એટલે એ જ્ઞાન વાંચીને અને સમાજની સેવા કરે. બધી સેવા છે, આપણે સેવા કરવા જ આવ્યા છે. કંડોરીય પરિવારને પૂછવાનું શું? ભાગવતનો નિયમ છે, ભાગવત તો જ કરાય. આ ધંધો નથી, આ બિઝનેસ નથી. 1 રૂપિયો મેં કીધો નથી કે અમારું શું થશે. એને નિષ્પૃહી કહેવાય. જે એમાં લખ્યું એ પ્રમાણે લક્ષણ હોય તો સુખદેવજી કથા કરતા પરીક્ષિતને જેમ મોક્ષ મળ્યો એમ આ પિતરોને મોક્ષ મળે. એમને એમ ન મળે. અને જે કાંઈ કાર્ય કરી છે મનથી કરો એટલે ભગવાન એને ઘણું આપે. ભગવાન એવો ઉદારક છે. એટલે કીધું તારા ખેડવાની, કાંઈ વાંધો નહીં ભાઈ, કે ખેડી નાખ. એટલે હરખું કામ કરે તો પાછું બીજું કામ હોપે, એટલે પાછું સંસારમાં ફસાય. એટલે એ કે એવું કરવું નથી. શું કર્યું? ખાડો કરવા માંડ્યો. કૂવો ખોદવો હોય ને એમ ન્યા ખાડો ખોદવા માંડ્યો. મોટો પદો ખાડો કર્યો. બપોરે આવ્યો એનો ભાઈ, જોયું તો ખાડો, ખેતરમાં વચ્ચે ખાડો કર્યો. એ કે હવે આ ખેતી કેમ કરવી? હાવ જળ ભરત છે. પણ જળ ભરત ચાય વિચારથી આવું કરતા નહીં, કારણ કે આવું કરીશ તો પાછું બીજું કામ આપશે તોય હોય પૂ. એ કે અહીંયા તને કાંઈ નહીં આવડે, હાલ ઓલી વાડીએ. બીજી વાડીએ લઈ ગયો અને વાડીએ જાય અને ત્યાં પાક ફસલ હતી, પાક વાવ્યો હતો. કીધું કે હાલે ગોફણ જોઈએ ને, ગામડાના ભાઈઓ બધા ભાઈઓ જોયા હોય, ચકલા ઉડાડવા માટે હોય. હંસરાજભાઈ તો એ ગોફણ આપી અને કીધું હાલે પાણા થોડાક લઈ લે, વીણી લે અહીંથી. ચકલા આવે ને આ ખાઈ ન જાય, આનું ધ્યાન રાખજે. એ કે હા કાંઈ વાંધો નહીં ભાઈ. એટલે ચકલા આવે એટલે એને કીધું તું ધ્યાન રાખજે તું. એટલે ચકલાઓનું ધ્યાન રાખે. એ કે આ ચકલું, એ કે બહુ સરસ. ઓલું ચકલું એ કે ખાય છે. ત્યાં પાણી હતું, ચકલું પાણી પીતો હતો, પણ કોઈને ઉડાડે નહીં. એટલે કે ખાને વાલા રામ છે, ખिलाने वाला राम છે, तो रोकने का मेरा क्या काम છે. राम की चिड़िया, राम का खेत, बल्ले भर भर के खाए. ચકલીને કીધું ખા તમ તારા તારું જ છે, આપણું કાંઈ નથી. એટલે ભાઈ આવ્યો પાછો. ઘણો બધા ચકલા ચણતા હતા અને ખીજાણો બહુ ગુસ્સે થયો. એ કે તું ઘરથી બહાર જ વહી ગયા,